ત્યાર પછી સાલવારની વાત કરવામાં આવે છે કે એડીના બદલે સી અને બીસીઈ શું કામ લખવામાં આવે છે. ખાસ કરીને આપણને સાલનું કીધું છે. આપણે સાલ તો અત્યારે ચાલે છે, આપણે કેમ કે 2021 ચાલે છે, પણ 2021 ઈસવીસન પૂર્વે શું છે, એડી છે કે બીસી છે કે સીઈ છે, એના વિશેની માહિતી મેળવવાની છે. સૌપ્રથમ આપણે એમ કહીએ કે ખ્રિસ્તી ધર્મના જે સ્થાપક હતા, તમને ખ્યાલ હશે ઈસુ ખ્રિસ્તી છે એનો જન્મ દુનિયામાં સમય સાથે જોડવામાં આવે છે કે એનો જે જન્મ થયો એ સમય એની સાથે જોડવામાં, આપણે નથી કહેતા ઈસવીસન પૂર્વે, બરોબર છે, તેને આપણે ઈસવીસન કહીએ છીએ. એડી અન્નો ડોમિની એટલે શું કહે છે કે એના જન્મના પછીના જે વર્ષ જે છે, જ્યારે ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો એના પછીના જે વર્ષ આગળ ગણીએ તો એને ઈસવીસન કહેવામાં આવે છે. અને ઈસવીસન પૂર્વ એટલે કે ઈસુના જન્મ પહેલાંની, આપણે કેમ કહીએ કે ભાઈ મોટો ભાઈ છે એના જન્મ પૂર્વે શું હોત અને જન્મ પછી, તો આપણો જન્મ જે થાય છે એની સાથે જે આપણી સાલ જોડાય છે એને કહેવાય ઈસવીસન. જેમ કે ઈસુ ભગવાનનો જન્મ થયો એને ઈસવીસન એટલે કે એ સમયની સાથે સાલ ગણવામાં આવે છે. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંનો સમય. સી એટલે કે કોમન એરા. શું કીધું છે કે સામાન્ય કે સાધારણ યુગ. કઈ રીતે સામાન્ય અને સાધારણ યુગ કહેવામાં આવે છે, એમ શું કામ લખવામાં આવે છે, એના વિશેની માહિતી આપણે મેળવીએ. જો કે ઇતિહાસનો સમય ખૂબ જ મહત્વનો છે. ઘટનાનો જે સમય જે છે સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમય, તારીખ, માસ અને વર્ષ એ બધા સાંકળીને સમજી છીએ. જેમ કે 20 જુલાઈ જે છે તમારી બુક્સમાં છે કે 20 જુલાઈને 2018 શુક્રવાર, આ પ્રમાણે જે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તીના જે જન્મ છે એની સાથે સંકળાયેલી છે. ઈસુ ખ્રિસ્તીના ધર્મનું સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાનો કાળગળના સમય જોડવામાં આવે છે. દાખલા તરીકે કહેવામાં આવે કે 2000 ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના 2000 વર્ષ પૂર્વ, જો 2000ના જન્મ પહેલાંની વાત કરે છે એને પૂર્વ કહે તો એ 2000 જન્મ એને જે થયો છે એની પહેલાંની વાત કરવામાં આવી છે, એને પૂર્વ કહેવાય, ઈસવીસન પૂર્વ. બીસી બિફોર ક્રાઇસ્ટ એટલે કે ખ્રિસ્તીના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંના 2000ના વર્ષ. ઘણીવાર સાલવારીમાં એડીને બદલે સી, બીસીઈ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય આપણે પહેલાં જ વાત કરેલી છે કે એડી, સી અને બીસી તરીકે ઓળખવામાં આવે છે. બીસી એટલે કે બિફોર કોમન એરા એટલે કે સાધારણ યુગ પૂર્વે. સાધારણ જે યુગ છે એના પૂર્વની વાત કરવામાં આવેલી છે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો અને સાથે સંકળાયેલો હોવાથી એક રાષ્ટ્રની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ. આપણે પહેલાં કીધું ધર્મ ભલે અલગ હોય પણ સર્વ ધર્મ સંભાવની ભાવના, એ જ રીતે જ્યારે ઈસુ ખ્રિસ્તીના જન્મની સાથે જે ઈસવીસન જોડાયેલી છે આપણે પણ એ જ સાલ પ્રમાણે ચાલીએ છીએ. ઘણીવાર બીપી એટલે કે બિફોર પેરેન્ટ્સ શબ્દનો ઉપયોગ થાય છે. જો અહીંયા શું કીધું છે કે સામાન્ય કે સાધારણ યુગ એના જન્મ સાથે જોડાયેલો છે અને આ સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે એટલે કે એના જન્મ પહેલાંની વાત જોડાયેલી છે. હવે એમ કીધું છે એનો અને ડોમિનો એવા બે શબ્દનો એ મૂળ ક્યાંના છે, આપણે એમ કે એનો, ડોમિનો આ શબ્દ છે ગ્રીક શબ્દો, જેને ભગવાનના સમય વર્ષ થાય એમ કહેવામાં આવે છે. શિલાલેખો એટલે કે પથ્થર પર કોતરેલા લેખોને આપણે શિલાલેખો કહીએ છીએ. ભોજપત્રો જે છે એ ભુજ નામના વૃક્ષોની પાતળી અંતરછાલ ઉપર પ્રાચીન ગ્રંથો લખેલા હોય છે. સામાન્ય તમને પ્રશ્ન પૂછવામાં આવે કે માની લો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે વિકલ્પ તરીકે કે પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતા હતા,
તો આપણે કહી શકીએ ભુજના વૃક્ષની અંતર છાલ ઉપર લખવામાં આવતું. ઘણીવાર એવો પણ પ્રશ્ન બની શકે કે પ્રાચીન ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, તો એ સ્ત્રોતો શેના દ્વારા જાણી શકાય? તો લખી શકો ખરા ખોટા વિકલ્પ ખાલી જગ્યામાં તમે કરી શકો. રેડિયો, ટેલિવિઝન, હવે તો આપણે બધાને ગૂગલ મેપ, ઘણું બધું જે છે ટેકનિકલ પદ્ધતિ દ્વારા જાણી શકાય. છાપા ન્યૂઝપેપર જાણી શકાય, ગ્રંથો દ્વારા જાણી શકાય. હવે કયા લેખોને લાંબા સમય સુધી ટકાવી રાખી શકાય? તો કે અભિલેખો હોય. અભિલેખો હોય એક નાની એવી પેટીમાં એ ગ્રંથાલયને સાચવવામાં આવે છે, એને અભિલેખો કહેવાય, કે એમાં ઘણા બધા વર્ષો સુધી એમાં લેખો સચવાઈ રહે છે. ત્યારબાદ છે અભિલેખ, તો કે પથ્થર કે ધાતુ ઉપર કોતરેલા લેખ. ભોજપત્ર, તો કે ભુજ નામની અંતરછાલ ઉપરથી કરવામાં આવે છે. તામ્રપત્રો કે તાંબાના પતરા પર લખેલા લેખ. બીસી એટલે કે છે કે ઈસવીસન પૂર્વે, અને એડી એટલે કે ઈસુના ધર્મની સાથે જે સાલ જોડવામાં આવેલી છે એ. પાઠ તમે સમજ્યા હશો. ફરી એકવાર વાંચી સમજજો, પ્રશ્ન જવાબ લખજો. લખીને પાકા કરશો તો જરૂર આવડી જશે. થેન્ક યુ.